હવે આ જે બેલ્ટ છે 3 ઇંચીસ બાય 1 ઇંચીસનો, એમાં આપણે આ રિંગ નાખશું. રિંગને આપણે સેન્ટરમાં રાખશું. જો રિંગને સેન્ટરમાં લાવશું, પછી આપણે यहाँ સ્ટિચ મારી દઈશું. જેટલું એન્ડ પર થાય વધારે એટલું, જેટલું ટાઈટ થઈ શકે એટલું ટાઈટ. હવે આપણાને 6 પીસ જોશે. જો 1 2 3 4 5 પીસ રેડી થઈ ગયા છે મેં, અને આપનું 6 પીસ. આપણે આટલું સ્ટિચ કરી લઈએ, પછી આપણે આગળ કરીએ. આ આપણે એ બે પોકેટ લગાવી કાઢ્યા છે, ચેન લગાડી કાઢી છે. આમાં આપણે હાફ કરેલું અને આમાં આપણે સેન્ટર કરેલું. હવે આપણે બેને ઉલટા ટર્ન કરીએ. આની એક્સ્ટ્રા ચેન કટ કરી લેજો. ઠીક છે. હવે આપણા જે 8 ઇંચીસ લેન્થ 12 ઇંચીસ વિથના આપણે 2 પીસ કાપેલા છે ઇનર લાઇનિંગના, જે અંદરનું ફેબ્રિક છે કલરનું, એ આપણે લગાડી કાઢશું. અને આમ ચેનના ઉપર બરાબર, અને આમ સીવી કાઢશું. 1 2 3 4 4 સાઈડ 1 2 3 4. તો આપણું એક પોકેટ થઈ ગયું. સેમ આના સાથે આમ, તો આપણે 2 પોકેટ તૈયાર થઈ ગયા. આપણે એટલું જ સીવી કાઢશું. નેક્સ્ટ આપનું જે 6 ઇંચીસ બાય 6 ઇંચીસના 2 પીસ હતા, આપણે એક પર ચેન અટેચ કરી, બીજો પીસ એમ જ છે. હવે આપણે આ ચેન થોડી અંદર લઈ લઈશું, અને એના પછી આ પીસ આમ ઉલટો મૂકશું. ઓકે, અને 1 2 3 4 આ આપનો એક પીસ 6 બાય 6 ઇંચીસની એના બાદ ચેન લગાવી, આ ચેન અંદર લઈ લઈશું. પછી આપણે આ બીજો પીસ મૂકશું અને ચારે બાજુ સિલાઈ મારી દઈશું. આ આપના 3 પોકેટ.